કલાકારોને ગૃહમાં આમંત્રણ આપવા બદલ બાયડના અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સરકારનો આભાર માન્યો। કહ્યું, દરેક કલાકારનું સ્વમાન હોય છે। અમે કલાકારોને આમંત્રણ આપવા માટે રજૂઆત કરેલી, જે રજૂઆતનો સરકારે સ્વીકાર કર્યો છે। વિધાનસભા ગૃહની અંદર વિધાનસભા કેવી રીતના ચાલે છે અને પ્રજાના પ્રશ્નોને કેવી રીતના વાચા આપવાનું કામ થાય છે એને નિહાળીને તમામ લોકોને આમંત્રિત કરવાનું જે કામ કર્યું છે તે બદલ હું સરકારનો પણ આભાર માનું છું। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના આમંત્રણ બાદ નીતિન પટેલે ગૃહની મુલાકાત લીધી। તેમણે ગૃહમાં પ્રશ્નોત્તરી પણ નિહાળી અને નીતિન પટેલે સરકારની કામગીરીના વખાણ કર્યા, સાથે વિપક્ષના ધારાસભ્યો પર કટાક્ષ કર્યા। દરેક ધારાસભ્યની ઈચ્છા હોય, લાગણી હોય કે હું કંઈક વધારે સારું બોલું, વધારે સારી રજૂઆત કરું, અને ઘણી વખતે પોતાની કામગીરી બતાવવા માટે પણ ઘણા લોકો બિનજરૂરી પ્રશ્ન ઊભા કરતા હોય છે, બિનજરૂરી દેખાવ પણ કરતા હોય છે। આ બધું બધા જ રાજ્યોમાં બને છે, પણ એ બધું સરકાર પણ જાણતી હોય છે, વિરોધ પક્ષ પણ જાણતો હોય છે, અને બંને પોતાની ફરજ રાજ્ય માટે અને દેશ માટે બજાવતા હોય છે। મધ્યાહન ભોજન સંચાલકો અને સહકર્મીઓનું વિરોધ પ્રદર્શન અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કર્મીઓ ભેગા થઈ રેલી યોજી। પીએમ પોષણ યોજનાનું સેન્ટ્રલાઇઝ કિચન કરવાનો વિરોધ, અને જો સેન્ટ્રલાઇઝ કિચન કરશે તો બાળકોને શુદ્ધ અને ગરમ ખોરાક નહીં મળે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। તો છોટાઉદેપુરનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તો મધ્યાહન ભોજન સંચાલકો અને સહકર્મીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં જે કર્મીઓ છે તે લોકો એકઠા થયા છે અને ભેગા થઈને રેલી યોજી છે। તો પીએમ પોષણ યોજનાનું સેન્ટ્રલાઇઝ કિચન કરવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જો સેન્ટ્રલાઇઝ કિચન કરશે તો બાળકોને શુદ્ધ અને ગરમ ખોરાક નહીં મળે તે પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે, અને તેને લઈને જ તે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરવામાં આવી છે। તો બાળકોને યોગ્ય પોષણ નહીં મળે, શુદ્ધ અને ગરમ ખોરાક જે બાળકોને મળવો જોઈએ તે પ્રકારનો ખોરાક નહીં મળે, અને તેના કારણે જ આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। મધ્યાહન ભોજન સંચાલકો અને સહકર્મીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે। સહેજબ, મધ્યાહન ભોજનના સંચાલકો તેમજ સહકર્મીઓ વિરોધ પર ઉતર્યા છે, આખરે શું માંગ મૂકવામાં આવી છે તેમના દ્વારા? ખાસ કરીને આજે જે મધ્ય ભોજનના જે સંચાલકો છે તે છોટાઉદેપુર જે ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। તેઓ લોકોની જે માંગ છે જે પીએમ પોષણ જે યોજના સેન્ટ્રલ જે કિચન જે વિરોધ જે કરવામાં આવે છે તે કિચનની અંદર બનાવવામાં આવે અને તેની અંદર જે લોકો ગરમ ગરમ જે લોકોને પીરસાઈ કરી શકે તે માટેની એક લોકો માંગ છે। ખાસ કરીને તે માટે આજે જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે છોટાઉદેપુર ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું છે। જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સતત તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। બાળકોને યોગ્ય પોષણ નહીં મળે તેના લીધે તે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્વામિનારાયણ સંતોની દ્વારકાધીશ ભગવાન વિશે વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકામાં સખત વિરોધ જોવા મળી રહ્યો છે। ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાના ગુગળી બ્રાહ્મણો વિશે કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકા ખાતે દ્વારકાધીશ પૂજારી તેમજ સમસ્ત ગુગળી બ્રાહ્મણ 505 અને હિન્દુ સંગઠનો વિશાળ રેલી યોજી ભગવાન દ્વારકાધીશ મંદિરેથી એસડીએમ કચેરી સુધી વિવિધ સૂત્રોચ્ચાર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજી અને આવેદનપત્ર પાઠવ્યું, અને 7 દિવસમાં આવા વિવાદિત પુસ્તકોની હોળી કરવામાં નહીં આવે તેમજ દ્વારકા ખાતે આવીને દ્વારકાધીશ મંદિરમાં ગુગળી બ્રાહ્મણ સમાજની માફી માંગવા નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો હવે પણ તમારા સુધરવાની વાતો છે, અને આ જે બ્રહ્મ સમાજ ગુગલી સમાજના લોકો એ સાક્ષાત દ્વારકાધીશના રૂપ છે, અને એ લોકોની વિરોધ અર્થાત બધાને ખાતરી લેવો જોઈએ કે હવે ખરેખર જે સાહિત્યોમાં લખેલા છે એને પાછા કરો। તમે તમારા શિષ્યોને એવા તૈયાર કરો કે એ લોકો દરેક ઠેકાણાથી માફી માંગે। એક વ્યક્તિ આવીને માફી માંગે અને પોતાના વિવર વધાવે, અર્થાત ભગવાન અને દેવતાઓને તમે તમારા જાતને વિવર વધારવા માટે રાખ્યા છો। એવા છદ્મ જે ચારો તરફ
ચાલી રહ્યો છે એ છદ્મ પ્રચારને તત્કાલ રોકવો જોઈએ. આ આવેદનપત્રમાં અલ્ટિમેટમ આપેલ છે કે 7 જ દિવસમાં આ પ્રશ્નનો નિકાલ કરે. જો આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો લાખો દ્વારકાના ભક્તો દ્વારકા